છઠ્ઠું દરવાજું. દરેક ગામમાં કોઈને કોઈ રહસ્ય છુપાયેલું હોય છે. આપણા ગુજરાતના એક નાના ગામ રાણપુરમાં આવેલી વિરાણી હવેલી એવા રહસ્યોની જાનમુખ રહી છે. હવેલીમાં કુલ 6 દરવાજા હતા, પણ છઠ્ઠું દરવાજું સદીઓથી ક્યારેય ખોલવામાં આવ્યું નહોતું. કહેવાતું હતું કે એ દરવાજો એકવાર ખુલે તો પાછો બંધ થતો નથી, અને જે એમાંથી પસાર થાય છે તે કદી પાછો ફરતો નથી. અવિનાશ, એક યુવા ઇતિહાસકાર, જૂની ઇમારતોનો અભ્યાસ કરવાનો શોખ ધરાવતો હતો. શહેરથી આવેલો તે રાણપુર ગામ પહોંચ્યો. ગામના લોકો હવેલીની નજીક જવાનું પણ ટાળતા હતા, પણ અવિનાશ ત્યાં જઈ પહોંચ્યો. હવેલીના ભવ્ય પણ જર્જરિત દરવાજા સામે ઊભા રહીને અવિનાશે મુખિયા કાકાને પૂછ્યું, આ છઠ્ઠું દરવાજું શા માટે બંધ છે? મુખિયા કાકા, ગામના વડીલ, ચૂપ થઈ ગયા. મુખિયા કાકાએ માત્ર એટલું જ કહ્યું, દરેક દરવાજો એ ક્યાંક લઈ જાય છે. આ છઠ્ઠો દરવાજો સમયની બહાર લઈ જાય છે. તેમની આંખોમાં એક અજાણ્યો ભય છુપાયેલો હતો. એક રાત્રે અવિનાશ અને મુખિયા કાકાની દીકરી ચાંદની, જેણે ક્યારેય એ દરવાજા પાછળ શું છે તે પૂછ્યું નહોતું, તેઓ હવેલીમાં દાખલ થયા. તેઓ બધા દરવાજાઓનું નિરીક્ષણ કરતાં કરતાં છઠ્ઠા દરવાજા સુધી પહોંચ્યા. છઠ્ઠા દરવાજા પર જૂની સંસ્કૃતમાં લખેલું હતું, યત્ર કાળો ન તિષ્ઠતિ તત્ર મરણમપી ન વિષમઃ. જ્યાં સમય નથી ત્યાં મરણ પણ અસામાન્ય હોય છે. અવિનાશ આ શબ્દો વાંચીને વિચારમાં પડી ગયો. વિચારણા કર્યા પછી અવિનાશે હિંમતભેર દરવાજો ખોલ્યો. એક તીવ્ર પ્રકાશ ઝળહળી ઉઠ્યો અને અચાનક બધું અંધારું થઈ ગયું. તેઓ ક્યાં જઈ રહ્યા હતા તે કોઈ જાણતું ન હતું. જ્યારે તેમની આંખો ખુલી, તેઓ ફરીથી વિરાણી હવેલીમાં જ હતા, પણ બધું બદલાઈ ચૂક્યું હતું. ગામના લોકો ઓડિયેશા જેવી ભાષા બોલતા હતા, કોઈ પણ ચાંદનીને ઓળખતું ન હતું. અને સૌથી વિશેષ વાત, ત્યાંનું વર્ષ હતું 1863. અવિનાશ સમજી ગયો કે તે સમય ભ્રમણમાં ગયો છે. છઠ્ઠું દરવાજો સમયપથ હતો. અવિનાશને પાછું આવવું હતું, પણ દરવાજો ગાયબ હતો. તેણે જૂના પુરાવાઓ ભેગા કરવાનું શરૂ કર્યું અને દરવાજો ફરી શોધવા લાગ્યો. આખરે ઘણા પ્રયત્નો પછી તેને તે દરવાજો ફરીથી મળ્યો. જ્યારે અવિનાશ દરવાજા પાસે પહોંચ્યો ત્યારે ચાંદનીએ કહ્યું, હું અહીં જ રહીશ. આ મારી દુનિયા છે. તું જઈશ? અવિનાશ પાછો ફર્યો. પણ 2025માં નહીં, પણ 2031માં. હવે એ માટે સમય સાચા અર્થમાં એક રહસ્ય બની ગયો છે. દરવાજા ખુલે છે. પ્રશ્ન એ નથી કે ક્યાં જાય છે. પ્રશ્ન એ છે કે ક્યાંથી પાછા ફરશો.